નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 15 માં આવેલ બિલખા રોડ પીટીએસ થી બિલખા હાઈવે મેઇન રોડ ઉપર સફાઈ અભિયાન યોજાયું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 15 માં સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ હાજાભાઈ ચુડાસમા અને ધર્મેશભાઈ ચુડાસમા અને મનીષભાઈ દોશી વોર્ડ નંબર સેનિટેશન ઇન્સ્પેક્ટરની હાજરીમાં જૂનાગઢની હદ બહારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સી પીટીસી અને આંબેડકર નગર બિલખા રોડ હાઈવે મેઇન રોડ તેમજ આજુબાજુના વિસ્તારમાં 50 સફાઈ કામદારો મૂકવામાં આવેલા। એક જેસીબી, 2 ટ્રેક્ટરની મદદથી જાડી ઝાકડા અને સીએનડી વેસ્ટ કચરો 19 ટનનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો। જૂનાગઢની રાષ્ટ્રવીર શૈલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકની 20મી બેચની 8 માસની બેઝિક તાલીમ પૂર્ણ થતા બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર શૈલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં દીક્ષાંત પરેડ સમારંભ યોજાયો। જૂનાગઢની રાષ્ટ્રવીર શૈલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકની 20મી બેચની 8 માસની બેઝિક તાલીમ પૂર્ણ થતા બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર શૈલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં પ્રિન્સિપાલ અને રેન્જ આઈજી નિલેશ ચાંદવાડિયાના અધ્યક્ષસ્થાને દીક્ષાંત પરેડ સમારંભ યોજાયો। આ પ્રસંગે પરેડ નિરીક્ષક અને માર્ચ પોસ્ટ બાદ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને રેન્જ આઈજી શ્રી નિલેશ ચાંદવાડિયાએ દીક્ષાંત પ્રવચનમાં નવનિયુક્ત મહિલા લોકરક્ષકને જણાવ્યું હતું કે હવે પૂરા શિસ્ત અને પોલીસ દળમાં ફરજ બજાવવાની છે, ત્યારે હંમેશા બંધારણને વફાદાર રહીને રાષ્ટ્રભક્તિ સાથે કર્તવ્ય બજાવીએ। પોલીસ ગમે તે ઘડીએ સમાજના રક્ષક માટે હંમેશા તત્પર રહેવાનું છે। મહિલા, બાળકો, વૃદ્ધોને નિસહાયને સહાય લોકોની પણ મદદ કરવાની છે। બંદોબસ્તથી માંડી પ્રોટોકોલ મુજબની કામગીરીની જે તાલીમ આપવામાં આવી છે તેનો અમલ કરીને સમાજ સેવામાં સરકારે સોંપેલી ફરજમાં સમર્પિત થવાની શીખ આપી હતી। સાથે ફરજ ઉપર ઉઠીને પરિવાર સાથે સમય આપવો અને વાંચન, રમતગમત, સેવાકીય બાબતોમાં રસ, રુચિ અને કેળવવામાં પણ ભાર મૂક્યો હતો। જ્યારે જિલ્લામાં ફરજ બજાવવાની છે ત્યારે કારકિર્દીનો પ્રારંભ થઈ રહ્યો છે। આ તાલીમ દરમિયાન ઇન્ડોર અને આઉટડોરની શ્રેષ્ઠ કામગીરી અને વિશેષ કૌશલ્યનું કામ કરનાર મહિલા લોકરક્ષકને સર્વ શ્રી પાયલબેન કનૈયા ધાંધલ, સવિતાબેન સુરાભાઈ ગોહેલ, પૂરીબેન હિંમતભાઈ ગોહેલ, સમીરાબેન હનીફભાઈને શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું। સમગ્ર તાલીમગાળામાં સર્વશ્રેષ્ઠ તાલીમશ્રેષ્ઠને તાલીમ તરીકે શ્રદ્ધાબેન ભાવસિંહભાઈ ગોહિલનું બહુમાન કરવામાં આવ્યું હતું। પરેડ કમાન્ડર કોમલબેન સાગરભાઈ રબારી પરેડનું શ્રેષ્ઠ સંચાલન કરવા બદલ સન્માનિત કરાયા હતા। કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગીતને, હથિયારધારી બિન હથિયારધારી મહિલાઓને લોકરક્ષકની પરેડનું નિરીક્ષણ, શપથ ગ્રહણ, રાષ્ટ્રધ્વજ અને યુનિટ ધ્વજ સાથે માર્ચ પાસ્ટ અને પ્રોટોકોલનું સ્વાગત બેન્ડ સુરાવરી સાથે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગડિયા, દેવાભાઈ માલમ, પોલીસ અધિક્ષક ઉપરાંત તાલીમાર્થીઓના વાલીઓ, જૂનાગઢના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપવામાં આવેલી હતી 10 પીરિયડ બે સેગમેન્ટમાં વહેંચેલા હતા। ઇન્ડોર તાલીમ અને આઉટડોર તાલીમ। ઇન્ડોર તાલીમ 2 સેમેસ્ટરમાં વહેંચવામાં આવેલી। બંને સેમેસ્ટરના અંતે પરીક્ષાઓ યોજવામાં આવેલી। ઇન્ડોરમાં તાલીમાર્થીઓને સીઆરપીસી, આઈપીસી, માઇનોર એક્ટ, એવિડન્સ એક્ટ, ઇગુસ્કોપ, ફોરેન્સિક સાયન્સ, હ્યુમન રાઇટ્સ, પોલીસ મેન્યુઅલ વગેરે કાયદાઓની જાણકારી આપવામાં આવેલી। આઉટડોરની તાલીમમાં અમને ફિઝિકલ ફિટ કરવામાં આવેલા, અનામ કોમ્બેટ કરી શકે
એવી તાલીમ આપવામાં આવેલી, જુદા જુદા પ્રકારોની ડ્રિલ શીખવાડવામાં આવેલી, સરકાર પાસે ઉપસ્થિત તમામ પ્રકારોના હથિયારોનું ફાયરિંગ અને હથિયારોથી જાણકારી આપવામાં આવેલી, જંગલ ઓપરેશનમાં જુદા જુદા ઓપરેશનો શીખ્યા છીએ. બેચ નંબર 20 ના મહિલાઓના વાલીઓને મને વંદન કરવાનું મન થાય છે. સંસ્થાનું નામ રાષ્ટ્રવીર શૈલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય 1991 થી કરવામાં આવ્યું. વાલીગણને જણાવતા મને આનંદ થશે કે સામે 680 મહિલા તાલીમાર્થીઓ માર્ચ 2023 માં રિપોર્ટ કરેલો હતો. 8 માસની તાલીમ બાદ તેઓ અત્યારે આપણી સમક્ષ દીક્ષાંત માટે ઉપસ્થિત છે. હવે જોરદાર તાળીઓથી આપણે તેને વધાવતા રહીએ. 38 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. કુશળતા પ્રાપ્ત કરી 1000 ગુણમાંથી 736 ગુણ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં કુશળતા પ્રાપ્ત કરી 1000 ગુણમાંથી 751 ગુણ મેળવી દરજાદા સમગ્ર પરેડનું નેતૃત્વ કરી મુખ્ય પરેડ કમાન્ડરની ભૂમિકા ભજવી છે. કોમનવેલ્થ આઉટડોર તથા ઇન્ડોર એમ બંને વિભાગમાં થઈ 1000 ગુણમાંથી 938 ગુણ મેળવી અને મારા ભવિષ્યના સાથી મિત્રો આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ તબક્કે એ વાત કહેતા મને ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થાય છે કે આ બેચની જે ડેડિકેશન છે એ અનપેરેલડ છે. આવું ડેડિકેશન મેં બીજી કોઈ તાલીમ સંસ્થામાં જોયું નથી. મારી વિનંતી એટલી જ રહેશે કે કોઈ પણ તાલીમ સંસ્થામાં આપણે ઉત્સાહિત હોઈએ જ છીએ. આપણી પાસે નવું નવું શીખવાનું ઘણું બધું હોય છે, પણ આ ઉત્સાહ ધીરે ધીરે ઓસરી જતો હોય છે. મારી આપ સૌને એક જ વિનંતી રહેશે કે જ્યાં પણ આપ ફિલ્ડમાં જાઓ તો આપ આપની ડ્યુટી તો કરશો જ, પણ સાથે સાથે તમારી જાતને મોટિવેટ કરવા માટે બીજી પ્રવૃત્તિઓ પણ કરતા રહેશો. ખાસ કરીને ફેમિલી સાથે ટાઈમ પસાર કરવો, કોઈ પણ હોબી ડેવલપ કરવી, અને પોલીસ વિભાગ માટે સૌથી મહત્વની વસ્તુ છે કોઈ પણ રમત ગમતમાં રુચિ લઈ અને એમાં ભાગ નિયમિત રીતે લેતા રહેવા કરશો એ મને ચોક્કસ અપેક્ષા છે અને મને આપના ઉપર ભરોસો છે. ફરજો કરતા મહત્વની એટલા માટે છે કે એક સમાજની સેવા પણ આપ કરો છો. એટલે આપણું જે સૂત્ર છે સેવા સુરક્ષા શાંતિ, એમાં સુરક્ષા અને શાંતિ માટે તો આપણે પ્રયત્નો કરીએ છીએ, પણ સેવા પણ કરવાનું આ એક ઉત્તમ માધ્યમ બની રહેશે. ધનગને એને આત્મ બીજે પાક અણધી ઠેલી ભૂમ પર આજે યૌવન માંડે આંખ. આજે પીટીસી જુનાગઢ ખાતે 668 મહિલા લોકરક્ષકોનો દીક્ષાંત સમારોહ યોજાયેલો હતો. આજે ખૂબ સારી રીતે તમામ મહિલાઓએ ખૂબ સારી પરેડ કરી અને આ પરેડ પૂર્ણ થયા બાદ આ મહિલા લોકરક્ષકો ગુજરાત પોલીસના
જે જુદા જુદા જિલ્લાઓમાં એમની ફાળવણી કરી છે ત્યાં એ લોકો હાજર થશે અને એમની જે એક્ટિવ ડ્યુટી છે એમાં એક્ટિવ ડ્યુટીમાં પોલીસની સેવા તરીકે જોડાશે અને પોલીસની કામગીરી શરૂ કરશે. આજે 20 નંબરની બેચ છે. આપ જાણો છો જે ગયા વર્ષે 10,000 કરતાં વધારે લોકરક્ષકોની ભરતી કરવામાં આવેલી હતી. એમની આ ટ્રેનિંગ આજે પૂર્ણ થઈ છે. આ ટ્રેનિંગમાં ઇન્ડોર અને આઉટડોર એમ તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવેલી. ઇન્ડોરની વાત કરીએ તો તમામ પ્રકારના મેજર એક્ટ્સ જે છે એ, માઇનર એક્ટ્સ, બીજા સ્પેશિયલ લોઝ છે એ, ઇન્વેસ્ટિગેશન, ફોરેન્સિક મેડિસિન, એ તમામ પ્રકારના કાયદાઓની તાલીમ આપવામાં આવી. અને આઉટડોરમાં પરેડ અને તમામ પ્રકારના વેપન્સ ફાયરિંગ, એ સિવાય આઉટડોરમાં એન્ડ્યુરન્સ એમનું ચેક કરવા માટે જે ફૂટમાર્ચ કહીએ છીએ એ, લોંગ રનિંગ, ફિઝિકલ ફિટનેસ માટેની તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી. જૂનાગઢ ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ખાતે પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચાવો જાગૃત સેમિનાર યોજાયો. વીજ સુરક્ષાની જાણકારી સાથે કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને પર્યાવરણ બાબતે જાણકારી આપવામાં આવી. જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બરના ત્રીજા વીકને ઉર્જા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ઉર્જા બચત અને વીજ સલામતીના ભાગરૂપે આજરોજ ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ખાતે કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ સેમિનાર યોજાયો. કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી ડોક્ટર સુભાષ કેમ્પસના ચેરમેન શ્રી રાજ ચાવડાએ જણાવ્યું કે ઉર્જા તો સમગ્ર જીવસૃષ્ટિનું ચાલક બળ છે. તેનો સંયમ કરવાથી આપણા પર્યાવરણની જાળવણી તો થાય છે, સાથે સાથે વીજ બચતથી આર્થિક પણ લાભ મળે છે. આજે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ઉર્જા બચત અને વીજ સલામતી અંગે જે સેમિનાર છે તે દ્વારા કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા છાત્રોને આ સંદેશાને ઘર ઘર સુધી વહન કરી એક લોક જાગૃતિના વાહક બનશે. આ પ્રસંગે ડોક્ટર સુભાષ કેમ્પસના ડોક્ટર દીપક પટેલે પ્રાસંગિક વાત કરતા જણાવ્યું હતું કે માનવ જીવન પર્યાવરણને અનુસરે છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં કુદરતનો મહત્વનો ફાળો રહ્યો છે. પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર બીબી માણવદરિયા અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વીએલ ભીમાણીએ જણાવ્યું કે સમગ્ર સૃષ્ટિ પર્યાવરણને આભારી છે. આ બાબતે માનવી સારી પેઠે જાણતો હોવા છતાં પર્યાવરણનો બેફામ ઉપયોગ કરે છે, ઉર્જાનો અણઘટ વપરાશ કરે છે. ત્યારે ઉર્જા બચત અને પર્યાવરણનું જતન એ માનવીની નૈતિક જવાબદારી છે. ભારતીય નાગરિકો માટે તે એક ફરજ સમાન છે. ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ઉર્જા બચત અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવતા ઇજનેર શ્રી જલેબ માળવિયાએ જણાવ્યું હતું. મયળ, નાયબ ઇજનેર, શહેર વિભાગીય કચેરી, જૂનાગઢ. આજરોજ અમારી કંપની તરફથી એનર્જી કન્ઝર્વેશન એટલે કે ઉર્જા બચતના સેમિનાર અમારી કંપની આ મહિનો ઉજવી રહી છે. એના ભાગરૂપે અમે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે આજરોજ અમે અમારા અધિક્ષક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી અને જૂનાગઢ શહેરની ટીમ સાથે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં અમે એનર્જી કન્ઝર્વેશન માટે સ્ટુડન્ટને માહિતી આપવા સેમિનારનું આયોજન કર્યું છે. અને અમારા આ ડિસેમ્બર મહિનામાં અમારી કંપની તરફથી શેરી મોહલ્લામાં નાટક, રંગોળી સ્પર્ધા અને સેમિનાર અને પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન વેચી અને અમે એક લોકોને અને વિદ્યાર્થીઓને ઉર્જા બચત એટલે કે વીજ બચતનો અમે એક સંદેશો આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને આ રીતે એમ કે જો દરેક નાગરિક જો ઉર્જા બચત, વીજ બચત કરશે તો એ એક રાષ્ટ્રની સેવા કરી ગણાશે અને એક સૈનિક તરીકે કામ કરશે એવો અમે એક સંદેશો આપવા માટે આજે સેમિનારનું આયોજન કર્યું છે. આ સેમિનારમાં અમે ઉપસ્થિત અમારા મહાનુભાવ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજ જવાહરભાઈ ચાવડા, ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ પટેલ સાહેબ અને અમારા અધિક્ષક ઇજનેર શ્રી પરમાર સાહેબ, અમારા કાર્યપાલક ઇજનેર માનવદરિયા સાહેબ, અમારી ટીમના મારી સાથી અધિકારી મિત્રો શ્રી ભીમાણી સાહેબ, શ્રી માલવી સાહેબ સાથે અમે ઉર્જા અને એનર્જી સાથે સાથે ઇલેક્ટ્રિક એનર્જી વિશે માહિતી આપી છે. અને સાથે સાથે અમે સેફટી માટે પણ એક એની માહિતી આપી છે. સેફટીની સાથે સાથે નવું જે સ્માર્ટ મીટર અંગે પણ અમે વિદ્યાર્થીઓને માહિતી આપી અને એક ઉર્જા બચત જો આપણે બધા સાથે મળીને કરશું તો એક રાષ્ટ્રની સેવા ગણશે. ગ્રામીણ રોજગાર તાલીમ જૂનાગઢ દ્વારા
પશુપાલન અને પશુ સંવર્ધન ક્ષેત્રે 15 દિવસની તાલીમ પૂર્ણ કરનાર 25 તાલીમાર્થીઓ બહેનોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી તાલીમાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ દરમિયાન આહાર અને રહેણાંકની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થામાં 1 થી 6 અઠવાડિયામાં તાલીમાર્થીઓને વિવિધ વિષયો પર જેમ કે ટેલરિંગ, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ, એસી, ફ્રીજ રિપેરિંગ, કોમ્પ્યુટર, ડીટીપી, ઇલેક્ટ્રિશિયન, વિડીયોગ્રાફી, પશુપાલન, જીએસટી સહાયકને બીમા સખી, બેકરી પ્રોડક્ટ અને ફ્રૂટ પ્રોસેસિંગ, હાર્ડવેર તથા નેટવર્કિંગ જેવા વિવિધ કાર્યક્રમોમાં ટૂંકા ગાળાની ઘનિષ્ઠ તાલીમ પૂરી પાડવામાં આવે છે. આ તાલીમ ખાસ કરીને ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમને તાલીમ આપવામાં આવે છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા માત્ર તાલીમ સંસ્થા જ નથી, પરંતુ તેની સાથે આગામી 2 વર્ષ દરમિયાન રોજગાર પ્રાપ્ત થાય ત્યાં સુધીની સંસ્થા દ્વારા સતત માર્ગદર્શન, બેંક દ્વારા લોન માટેની કાર્યવાહી, માર્કેટિંગ માટે મદદ સાથેના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવે છે. તાલીમાર્થીઓને સંસ્થામાં જ રહીને તાલીમ લેવાની હોય છે, ત્યારે તાલીમ દરમિયાન તમામ તાલીમાર્થીઓને જે તે વિષયની પ્રેક્ટિસ તેમજ વ્યવહારુ તાલીમ ઉપરાંત વ્યક્તિ વિકાસને લગતા અન્ય વિષયો જેમ કે લક્ષ્ય નિર્ધારણ, દ્રષ્ટિકોણ, સમયનું સંચાલન, સફળ સંદેશા વ્યવહાર, સમસ્યાનું સમાધાન, ક્વોલિટી મેનેજમેન્ટ, ભાવ નિર્ધારણ, બેંકની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ તાલીમમાંથી આત્મનિર્ભર બને ત્યાં સુધી તમામ મદદ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. વિષયની તાલીમ લઈ તાલીમાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓમાંથી આત્મનિર્ભર બનવા માટે લોનની પણ મદદ કરવામાં આવે છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પ્રશાંત ગોહેલે જણાવ્યું કે આ સંસ્થા શિક્ષિત બેરોજગાર યુવાનોને વ્યવસાયલક્ષી ટૂંકા ગાળાની અસરકારક અને વ્યવહારુ તાલીમ આપવામાં આવે છે. પાસેથી પણ સારું શીખવા માંડ્યું કે આવા કઈ રોગો છે. અત્યારે તો પશુ અમે પણ રાખીએ તો રોગો તો કે બસ તાવ આવે છે ને આ રીતના ડોક્ટર કહી જાય તે દવા આપી દેતા, પણ હવે નહીં, અહીંયા આવી ખબર પડી કે આપને જે શરીરમાં રોગો થાય એને પણ થાય, એને પણ કેવી સારવારની જરૂર પડે. પશુઓ એક જ છે, જાજા છે પણ નહીં, એટલે એટલી કોઈ જાણકારી પણ નહોતી. પણ અહીંયા આવ્યા પછી તેના વિશે સારી જાણકારી મળી. અને હું તો હોસ્ટેલમાં પણ કોઈ દી નથી રહી, પહેલી જ વાર રહી છું. મમ્મી પપ્પાથી દૂર પહેલી જ વાર આવી. પણ એવું હતું કે હોસ્ટેલમાં કેવું હોય, પણ અહીંની સુવિધા જોઈને એવું લાગ્યું કે હોસ્ટેલમાં રહ્યા જેવું છે અને આવ્યા જેવું છે. અને ફ્રેન્ડ સાથે મસ્તી મજાક પણ અમે ખૂબ કરી અને અહીંયા ખૂબ મજા પણ આવી. મારું નામ પરમાર ભારતી કરશનભાઈ છે. હું માંગરોળ તાલુકાના આત્રોલી ગામેથી આવું છું. હું અહીંયા 16 દિવસની એ હેલ્પની તાલીમ માટે આવેલી. તો અહીંયા આવી અને એ હેલ્પની તાલીમમાં મને જાણવા મળ્યું કે પશુપાલન વિશે જાણવા મળ્યું કે પશુ આપણે પાલન કેવી રીતના કરવું, તેમાં આવતા વિવિધ રોગો, તેના વિશે ઘણી સરકારમાં યોજનાઓ પણ છે 31 જેટલી. તો એ યોજનાઓનો આપણે કેવી રીતના લાભ લેવો તેના વિશે જાણવા મળ્યું. અને જ્યારે અહીંયાથી હું જઈશ મારા ગામડે, ત્યારે પણ હું મારા ગામમાં જઈ અને પશુપાલકો છે, મારા ગામ મિત્રો છે, બધાને મારા પરિવારમાં પણ હું આ જઈ અને આ જ્ઞાનનો ઉપયોગ કરીશ અને લોકોને જાગૃત કરીશ કે પશુપાલન કેવી રીતના કરવું, તેમાં આવતા રોગો વિશે જાગૃત કરીશ તે લોકોને. અને તે લોકોને આવતા બધી જે સરકારની યોજનાઓ છે તેના વિશે પણ માહિતી આપીશ અને તે લોકો સારી રીતે પશુપાલન કરી શકે અને પોતાની આવક વધારી શકે તે માટે તેઓને હું મદદરૂપ થઈશ. થેન્ક યુ. ડૉક્ટર ચિરાગ રાંક, ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી, ICDP જૂનાગઢ. આજરોજ પશુપાલન વિભાગ દ્વારા આયોજિત એ હેલ્પની તાલીમ RCT જૂનાગઢ ખાતે આપવામાં આવેલ હતી. જેમાં એ હેલ્પ મીન્સ પશુપાલન વિભાગ અને ગામ વચ્ચે જોડતી એક કડી કે જે બહેનોને પશુ સખીને આપણે તાલીમ આપેલ છે. એ હેલ્પનું આખું નામ છે એકેરિડેટ એજન્ટ ફોર હેલ્થ એન્ડ એક્સટેન્શન ઇન લાઇવસ્ટોક પ્રોડક્શન. જે પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓની માહિતી ગામના છેવાડાના પશુપાલક સુધી પહોંચે તેના માટેની આ તાલીમ રાખવામાં આવેલી છે. જેમાં પશુ સખીઓને પશુ પોષણ, પશુ પ્રજનન, પશુ માવજત વગેરે વિશેની તાલીમ આપવામાં આવેલી. જે હવેથી તેઓ પોતાના ગામમાં જઈને પશુપાલનને લગતી બધી જ માહિતી છેવાડાના
ગામના છેવાડાના વ્યક્તિ પશુપાલક સુધી પહોંચે તે માટેની આ તાલીમનું આયોજન કરવામાં આવે. હું કેશોદ તાલુકાના બાલાગામ ગામથી આવું છું. મારું નામ ડાભી વિશાલ લક્ષ્મણભાઈ છે ને મેં અહીં SBRCTમાંથી ફોટોગ્રાફીનો કોર્સ કર્યો હતો. SBRCTમાંથી મેં આ કોર્સ કરેલો છે ફોટોગ્રાફીનો. એના થકી હું રોજગારી મેળવીશ. જૂનાગઢ શહેર વિસ્તારના એવા ઝાંઝણા રોડ ઉપર ગટરના ઢાંકણાને કારણે અકસ્માત સર્જાતા યુવકનું મોત થયું. રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા શહેરીજનોએ અલ્ટિમેટમ આપ્યું. અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા જૂનાગઢમાં નકલી ડીવાયએસપી પકડાયો હતો. આ નકલી ડીવાયએસપીના ઘરમાંથી 21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ ગલિયાવાડ ખાતે 5 ગામોને પીવાના પાણીની સુવિધામાં વધારો કરવા રૂપિયા 1.74 કરોડના ખર્ચે ગલિયાવાડ સબ હેડ વર્કર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે શિક્ષકગણોની CPRની ટ્રેનિંગમાં ગિરનાર ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.